જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને. અમારી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે માં મોમાય મારગ બતાવ, જાડેજાની દેવી તું જાગતી, એ વિશે આપણે વાત કરવાની છે. તો જરૂરથી સાંભળજો મિત્રો. મોમાય માતાનું મૂળ સ્થાપન સ્થળ મોમાયમાં મંદિર મોમાય મોરા. કચ્છ જિલ્લાનું રાપર અતળિયાર નગર રણ વિસ્તારને અડીને આવેલું છે અને વાગડ વિસ્તાર સાથે આજે પણ એનો અતૂટ નાતો છે. કચ્છ જિલ્લો હોવા છતાં રાપરવાસીઓ મોટી ખરીદી કે સાજે માંદે પાટણ જવાનું પસંદ કરે છે. ભુજનો તો ખાચું દૂર થાય છે. રાધનપુર વાળો નેશનલ હાઈવે સિત્રોડથી ખસી જાય છે. ત્યાંથી 35 કિલોમીટરના અંતરે રાપર આવેલ છે, પણ રસ્તો સાંકડો સિંગલ પટ્ટી છે. રાપર તાલુકામાં સફેદ માટીનું જથ્થો છે. અંતરિયાળ વિસ્તારમાં વિકાસનો રસ્તો રાપર બનતો જાય છે. હજી ગામડાઓનો અક્ષર જ્ઞાન નથી, વંચિત હોય તેવી અનુભૂતિ થાય છે. તમે છતાં રાપર તાલુકામાં ધાર્મિકની ધજા અંબર સુધી આંબે છે. આ તાલુકાનું મોમાય મોરા સ્થાનિક વિશ્વ વિખ્યાત છે. અહીં મોમાય માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. કચ્છના રાપર તાલુકામાં મોમાય મોરાગઢમાં મહાશક્તિ મોમાય માતાજીના 2 મંદિરો આવેલા છે. નવું એનું જૂનું થોડા અંતરે આ બંને ભવ્ય મંદિરો આવેલા છે. જોકે નવા મંદિરે વિકાસ ઘણો થયો હોય એવું લાગે છે. અને આ બાજુ પ્રસાદી અને અન્ય દુકાનો છે. નવા મંદિરમાં ભવ્યતા વધારે છે. ત્યાં પાળિયાઓનો વિપુલ ભંડાર છે. સો તરફ કલાત્મક કેસરિયા પાળિયામાં એક અંગ્રેજે ગોળી મારતા લોહી નીકળ્યું હતું એમ સ્થાનિક લોકો કહે છે. જોકે ગોળી મારી હતી તેને નિશાની આ કેસરિયા પાળિયામાં મોજૂદ છે. આથી મંદિરવાળો વિસ્તાર પણ પ્રાચીનતમ હશે તેવી પ્રતીતિ અચૂક થાય છે. ત્યાંથી થોડે દૂર જતાં મોમાય માતાજીનું જૂનું મંદિર આવે છે. ત્યાં 2 મુખાકૃતિવાળા માતાજી છે. ભોજન પ્રસાદીની અહીંયા ઉત્તમ વ્યવસ્થા પણ છે. મોમાય મોરા આવતા માના ભક્તો આ બંને મંદિરે દર્શન કરવા માટે જાય છે. મોમાય માતાજીની પહેલી સ્થાપના આ સ્થળે થયાનું મનાય છે. કારળિયા રાજપૂતો, જાડેજા રાજપૂતો, વાઢેર, ભરવાડ, રબારી, પટેલ અને અન્ય જ્ઞાતિઓના લોકોની મોમાય મામાં અપાર શ્રદ્ધા આસ્થા છે. મોમાયમાં ઘણાના કુળદેવી છે. મોમાય મોરા ગામમાં માતાનો મોરાગઢ ઉપર કેમ બિરાજ્યા? ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં સંધુવંશી જાડેજા કુટુંબો રહેતા હતા. આ કુટુંબોને અંદરો અંદર મતભેદ થયો એટલે જતો કૌટુંબિક શાંતિ માટે કેટલાક ચંદુવંશી જાડેજા કુટુંબમાં સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કચ્છ ધરાના નારાયણમાં પહોંચ્યા. ચાલતા ચાલતા અને પાણીની તરસ લાગી. આથી આ કુટુંબો પાણીથી ટળવળવા લાગ્યા. એક જગ્યાએથી બીજી જગ્યાએ
પાણીની શોધમાં નીકળ્યા. આ કુટુંબો પડ્યા પણ પાણી ન મળ્યું. એટલે જાડેજા કુટુંબો પોતાના કુળદેવી માને યાદ કરવા લાગ્યા. પણ અશાંત મને ઘર બહાર છોડ્યા તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી અને તેઓ મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે માં, તું તો જાડેજાની કુળદેવી, મોમાય તું અમને માર્ગ બતાવ. મોમાય જાગતી અને દેવી ડાક વાગતી. સત્તાએ શાસ્ત્રોમાં કહ્યું છે ને કે સોરું કસોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય. તરસથી પીડાતા જાડેજાને માર્ગ બતાવવા માં પધાર્યા. કરે જે ભાવથી યાદ એની વાહરે આવતા માતાજી જાડેજા કુટુંબની વાહરે પધાર્યા ત્યારે તેમણે કેવું રૂપ દેખાડ્યું. સાંઢળી ઉપર બિરાજીને માં પધાર્યા. જાડેજાએ તેમની વિતક કથા માને સંભળાવી કે અમે ભૂખ્યા છીએ, તરસ પણ જોરદાર લાગી છે. કૃપા કરી અમારી તૃષાને શાંત કરો. અમારી માના જ્વારા અને ભસ્મ સાથે લાવવાનું ભૂલી ગયા છીએ. સાંઢળી સવાર બાઈ, બીજું કોઈ નહીં. મોહ માયા માતાજી મોમાય પોતે જ હતા. દુઃખી ભક્તોના અંતરની વેદના સાંભળી ભક્તોની વાહરે પધાર્યા હતા અને કહ્યું, લો તમને પાણી આપું છું, તમે મારી પાછળ પાછળ આવજો અને સાંઢળીના નિશાને હાલજો. અને ટીંબો આવે એટલે ગામ આવશે ત્યારે માતાજી તમને ચમત્કાર બતાવશે. એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો, તમારો ભાગ્યોદય થશે, તમારું કલ્યાણ થશે. સાંઢળીના નિશાને ચાલતા ગયા અને મીઠા મધ જેવા ઝરણામાંથી તરસી પાવી. આગળ જાડેજા કુટુંબ આગળ ચાલ્યા. બીજે દિવસે જાડેજા કુટુંબ મોમાય મોરા ગામમાં પહોંચ્યું. એ ટીંબે ઉપર સાંઢળીના નિશાન પૂરા થતા હતા ત્યાં માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલ હતી. તેના નિશાન રૂપે શ્રીફળ, સુંદડી, ત્રિશૂલ અને સુગંધિત જોઈ જાડેજા કુટુંબને આશ્ચર્ય થયું કે રણમાં જે દેવી આવ્યા હતા તે માં મોમાય મોરા કહેવાય છે. પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી અને ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા. એમના નામનું સ્મરણ કરવા લાગ્યા. એ ગામનું નામ મહામાયાપુર, જે અપભ્રષ્ટ થતા મોમાય મોરા થઈ ગયું. અને કંસ મહારાજા પહેલા ખેંગારજીએ મોમાય માની ડેરી બંધાવી. પછી તો તેમની એક માનતા સફળ થઈ ગઈ અને વિશાળ મંદિર બંધાવી આપ્યું. મોમાય માતાજીની કીર્તિ હવે તો ચારે દિશાઓમાં પ્રસરી થઈ ગઈ છે. આદ્ય શક્તિ મહામાયા માળી મોહમાયા જેના કુળમાં પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ન હોય. આફત પણ ટળી જાય છે, બધી મનોકામના પૂર્ણ થાય છે. જાગતી જ્યોતમાં મોમાયના દર્શનને રોજના હજારો ભક્તો આવે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ કચ્છ વાગડના મહેમાન બનો અને મોમાય મોરા માનું નવું જૂનું મોમાય માતાજીના મંદિરે દર્શન કરો તો તમારી પણ મનસા પૂર્ણ થશે. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, મળીએ નવી સ્ટોરી લઈને. અમારી આ મોમાયમાં વિશેનો ઇતિહાસ તમને કેવો લાગ્યો? ભૂલ થઈ હોય તો માફ કરજો, વાંચવાનું પણ બહુ ફાવતું નથી.
પણ અમને મદદ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. નવી નવી સ્ટોરી લઈ અને અમે પણ તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ. જેમ બને એમ સારી અને મસ્ત બનાવશું. તો જરૂરથી તમે પણ અમને મદદ કરતા રહેજો.